નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને. ભેળસેળિયા તંત્ર ક્યાંક અત્યારે લગામ લાગતી નથી કે જેના કારણે અત્યારે એમ કહેવાય ને કે લોકોને ક્યાંક ભોગવવાનો વારો આવતો હોય તે પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે કે જ્યારે એમ કહેવાય ને કે ના તંત્ર દ્વારા હોય કે પછી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય, ઓર્ડર આપવામાં આવ્યો હોય, પણ હજુ સુધી જો યોગ્ય કાર્યવાહી ન થતી હોય કે કામગીરી ન થતી હોય ત્યારે તેને લઈને કેમ સવાલ થતો હોય છે. ભેળસેળની બાબત જ્યારે પણ આવતી હોય છે તો ત્યારે દર વખતે હું એક મીડિયાની વાત નથી કરતો, પરંતુ દરેક લોકો આ સવાલ કરે છે કે હવે આના લઈને ક્યારે યોગ્ય કાર્યવાહી થશે, પણ નથી જોવા મળતી. વારંવાર એક બાદ એક આ પ્રકારના જે ભેળસેળિયા તત્વો સામે આવતા હોય છે અને હવે તેની સામે લગામ લગાવવા માટે સરકાર પણ અત્યારે તો જાગી છે, તંત્ર પણ જાગ્યું છે. ત્યારે શું આ ભેળસેળિયા ઉપર લગામ લાગશે કે નહીં તેની ઉપર આપણે ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અતુલભાઈ સોની કે જેઓ ફૂડ સેફ્ટી ઓફિસર છે, અને સાથે સાથે જ હિમાંશુભાઈ ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગ્રાહક સુરક્ષાના એડવોકેટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. અતુલભાઈ, આપ એક ફૂડ સેફ્ટી એક્સપર્ટ છો કે જેમાં ભેળસેળિયાની વાત કરીએ તો ભેળસેળિયાની સામે અત્યારે તો તંત્ર લાલ ગુમ થયું છે. અત્યારના સમયમાં આપણે એમ વિચારતા હતા કે ના ક્યારે તંત્ર અત્યારે તો લગામ લગાવે, ક્યારે તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરે, પરંતુ એ નથી જોવા મળતી. ને હવે એમ કહેવાય ને કે ઘણા બધા નાગરિકોના સૂચનો, રજૂઆત, વિરોધ એ બધી બાબતો જોવા મળીને ત્યારબાદ અત્યારે આ ભેળસેળિયા સામે તંત્ર લાલગુમ થઈ ગયું છે. ચાલો એમ કહેવાય ને કે ના દેર આય મગર દુરસ્ત આય, અને એ જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે આ તંત્ર લાલગુમ થયું છે તેને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. સૌપ્રથમ તો જે FSSAI છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, જે સમગ્ર દેશમાં યોગ્ય રીતે ફૂડ મળે, હાઇજેનિક ફૂડ મળે એના માટેની જવાબદારી હેઠળ છે. એમના દ્વારા જે ફૂડ સેફ્ટી એક્ટ પાસ કરવામાં આવેલ છે એ 2011થી અમલમાં છે. એ કાયદા હેઠળ કેટલીક જોગવાઈઓ છે, ખાસ કરીને કે પેનલ્ટી અને દંડ અને સજાની આ સજા અને પેનલ્ટીને રિવ્યુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને એ માટે એક નોટિફિકેશન આવ્યું છે કે જે 30 દિવસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે કે સજા ને દંડ વધારવાની જોગવાઈ છે આમાં કરવામાં આવેલ છે. જે પેલા જે દંડ કે જોગવાઈ હતી એમાં થોડો બહુ મોટો વધારો કરવાનો પ્લાન છે. અને એ જોગવાઈ એવી રીતે છે કે અત્યાર સુધી જે સબસ્ટાન્ડર્ડ ફૂડ એટલે હલકી ગુણવત્તાવાળું ફૂડ જે વેચાતું હતું અને એને સેમ્પલ લીધા પછી એ સાબિત થાય કે આમાં હલકા ગુણવત્તા છે તો ત્યારે એના પર એક્શન લેતી વખતે એમાં દંડની જોગવાઈ છે. પણ એ દંડની જોગવાઈમાં એવું હતું કે કોઈ મિનિમમ લિમિટ નથી, એટલે 5 લાખ સુધીનો દંડ હોય પણ એડ્યુડિકેટિંગ ઓથોરિટી એને ગમે તેટલું ઓછું પણ દંડ કરી શકે એવું પ્રાવધાન હતું. તો એના કારણે મારું માનવું છે કે એના કારણે જે ઇમ્પેક્ટ પડવી જોઈએ લોકોમાં, કારણ કે જે કોઈ બી કાયદાના દંડની જોગવાઈનો મુખ્ય હેતુ એ હોય કે એ જે ખોટું કરનારને તો દંડ થાય, પણ એક મેસેજ જવું જોઈએ કે આવું જે કોઈ બી ખોટું કરશે એને એક મોટા પ્રમાણમાં દંડ થઈ શકે છે, તો જ આ ભેળસેળ અટકી શકે કે આવા ગુનાઓ અટકી શકે. એના માટે હવે જે જોગવાઈ કરવામાં જે પ્રસ્તાવના છે એમાં કેટલાક મહત્વની જોગવાઈ એ છે કે મિનિમમ 1 લાખ રૂપિયા કે 50,000 રૂપિયા અમુક જોગવાઈના કલમો મુજબ એમાં મિનિમમ એક જોગવાઈ કરવામાં આવી છે કે જેને કારણે કોઈ એડ્યુડિકેટિંગ ઓથોરિટી કે કોઈ ઓથોરિટી દ્વારા ઓછું દંડ કરીને એને છૂટના આપી શકાય. જેથી કારણે એક વેપારી છે, હવે કોઈ બી વેપારી અથવા ઉત્પાદક પોતાની ગુણવત્તાને સારી રીતે રાખવાની જ કોશિશ કરશે, કારણ કે જ્યારે બી દંડનું પ્રમાણ 1 લાખ રૂપિયા મિનિમમ હોય અને વધીને 5 લાખથી 10 લાખ સુધી થતું હોય ત્યારે એનો ઇમ્પેક્ટ વધારે આવે. એટલે મારું માનવું છે કે આ હેતુ આનો એ છે કે એનો ઇમ્પેક્ટ વધારે આવે અને લોકોમાં આના જે ફરિયાદ છે કે દંડ હોવા છતાં બી છૂટી જાય છે અથવા તો એને કોઈ એવું કશું થતું નથી ભેળસેળ કરનારને. એક જનરલ લોકમાનસમાં એક એવી છાપ છે, ખાસ કરીને ફૂડ સેફ્ટી એક્ટ આવ્યા પછી, કે વેપારીને કે પકડાય તો બી કશું થતું નથી. એને કારણે એક ખોટો મેસેજ જઈ રહ્યો છે કે આટલી બધી તંત્ર મહેનત કરે છે, સેમ્પલો લે છે, સેમ્પલ લીધા પછી એનું ટેસ્ટિંગ કર્યા પછી જે કંઈ ખરાબ છે એવું રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યા પછી એને જોગવાઈમાં થોડું વધારે દંડ થાય, કારણ કે એના ગુનાના પ્રમાણમાં જો એને બરાબર દંડ થાય તો જ આ થઈ શકે. પણ એટલે આ એક પ્રસ્તાવના છે જે 30 દિવસ માટે
FSSAI ની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. એના કોઈના વાંધા કે સૂચનો મંગાવવામાં આવશે અને મોસ્ટલી તેને ફાઇનલાઇઝ કરવામાં આવશે. બિલકુલ. હિમાંશુભાઈ, અત્યાર સુધી ઘણા બધા આપણે શો કર્યા, ઘણી બધી તેની ઉપર આપણે ચર્ચા વિચારણાઓ કરી, પણ આખરે તંત્ર માન્યું, તેની ઉપર હવે કાર્ય પણ કરી રહ્યું છે અને હવે લાલ ગુમ થયું છે. આપની પ્રતિક્રિયા સૌથી પહેલાં તો. મારે તો એમ કહેવું છે કે આપણી સરકાર કેમ હજુ સુધી જાગી નહોતી, એ બહુ અગત્યનો સવાલ છે. કારણ કે જ્યારે ભેળસેળની વાત આવે છે ત્યારે પહેલું તો એ છે કે તમે એક નિર્દોષ માણસને મોતના મુખ સુધી લઈ જાઓ છો. એટલે ખરેખર તો કેવું હોવું જોઈએ કે 1 લાખ દંડ કે 2 લાખ દંડ તો આજે જે ભેળસેળ કરનાર માણસ છે, જે વ્યક્તિ છે, એ પોતે ચૂકવી દે અને છૂટી જાય છે. પરંતુ એને એ ખબર નથી કે ભેળસેળ કરવા વાળી વસ્તુ જ્યારે આરોગવામાં આવે છે ત્યારે મનુષ્યના જીવનને જોખમમાં મૂકી દેવાય છે. જેમ કે આપણે કોઈ પણ વસ્તુ ભેળસેળ વાળી ખાવામાં આવે, જેમ કે આપણે દાખલો લઈએ કે ભાઈ દૂધમાં ભેળસેળ, પાણી નાખે છે અને એનું ભેળસેળ કરે છે, ઘીમાં ભેળસેળ થાય છે, માવામાં ભેળસેળ થાય છે, કેરીના રસમાં ભેળસેળ થાય છે. હવે આપણે જોયું હશે કે અત્યાર સુધી તમે એવું ક્યાંય પણ છાપામાં કે કોઈ જગ્યાએ એવું વાંચ્યું કે ભાઈ આને 5 વર્ષની સજા થઈ ને 10 વર્ષની સજા થઈ કે 10 લાખનો દંડ થયો? ના. આવી ભેળસેળ વસ્તુ ખાવાથી માણસના અવયવો, જેમ કે આપણે કિડની છે, બ્રેઇનના ટિશ્યુઝ છે, આ બધા અને હાર્ટ, આ બધા ઉપર એટલી બધી ખરાબ અસર કરે છે કે માણસનું મૃત્યુ પણ નજીક આવી જાય છે અને ઘણીવાર મૃત્યુ પણ નીપજે. હવે આવી જ્યારે આટલી હદ સુધી જ્યારે ભેળસેળ થાય છે ત્યાં સુધી આપણી સરકાર અત્યાર સુધી શું ઊંઘતી હતી? કેમ સરકાર અત્યાર સુધી એવી રીતે જાગૃત હતી? કારણ કે હું જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં ઘણીવાર મેં વિઝિટ કરી છે, યુએસમાં અને બીજે, તો ત્યાં તો ભેળસેળની જ્યારે આપણે વાત કરીએ છીએ ને, એ લોકો નવાઈ લાગે છે કે ભેળસેળ તમારે ત્યાં આટલું બધું શેનું? તમારે ત્યાં કોઈ કાયદા જ નથી કે શું? અને કાયદામાં એવી બધી છટકબારીઓ હોય છે કે હવે જો આ કાયદો કડક બનાવવામાં આવશે તો એના લીધે જોગવાઈનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એમાં 5 વર્ષથી વધારેની સજા અને 10 લાખ સુધીનો દંડ, આવી બધી જે જોગવાઈ છે એના લીધે જ્યારે ભેળસેળિયા જે કરનાર તત્વો છે એ લોકો જો સજાગ નહીં બને તો આનો ગંભીર પરિણામ એમને ભોગવવા પડશે. સવાલ એટલો જ છે કે તમે કેમ આવા ભેળસેળિયા તત્વોને અત્યાર સુધી તમે ચલાવી લો છો ઇન ધ સેન્સ કે એમના પર કડક કાર્યવાહી કેમ નથી થતી? કારણ કે નિર્દોષ માણસને તમે જ્યારે તકલીફમાં મૂકો છો, પૈસા ચોગવવા છતાં, ધારો કે તમે કેરીનો રસ લેવા ગયા, હવે એક આપણે ત્યાં એક માન્યતા એવી છે કે જ્યારે કંઈક પ્રસંગ આવે કે ભાઈ દિવાળી આવી, તો દિવાળીના ટાઈમમાં મીઠાઈઓમાં ભેળસેળ થવાની. આનું કારણ એ છે કે જે ખરીદનાર વર્ગ છે એ ઘણો મોટો છે અને ઉત્પાદન જે વસ્તુનું છે એ ઓછું થાય છે. એટલે શું થાય છે કે એ માંગને પહોંચી વળવા માટે, ઉત્પાદન અને માંગની વચ્ચેની જે ખાઈ છે એ ઓછી કરવા માટે આ લોકો ભેળસેળ કરે છે, જેમાં ખાસ કરીને માવો. હવે માવો એટલો બધો ખરાબ ક્વોલિટીનો હોય છે કે જે ખાવાથી સ્વાસ્થ્યને સીધી અસર કરે. હવે તમે દિવાળી આવે અને દરોડા પાડો, એ વસ્તુ ખોટી છે. તમારે પિરિયોડિકલી ગમે ત્યારે એબ્રપ્ટલી સૂચના આપ્યા વગર એ કારખાનામાં જઈને કે એ દુકાનોમાં જઈને દરોડો પાડવો જોઈએ, ફૂડ એન્ડ સેફટી જે ઇન્સ્પેક્ટરો છે એ લોકોએ. અને આવી રીતે જો નહીં કરવામાં આવે તો મને લાગે છે કે આ કાયદાનો કોઈ અર્થ સરશે નહીં. અને એમ કહેવાય જે રીતે અત્યાર સુધી અતુલભાઈ એક્ટ હતો, ના નહીં, ઇમ્પ્લિમેન્ટેશન પણ થતું હતું,
પણ યોગ્ય ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન ના થયું ને તેના કારણે અત્યારે ક્યાંક લોકો બેફામ બની ગયા હોય તે પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હોય તેમ શું લાગે છે કે જો હવે તંત્ર લાલગુમ થયું છે, એક્ટમાં કંઈક એમ કહેવાય ને કે ના નવો જે અત્યારે તો ઇમ્પ્લિમેન્ટેશન કંઈક કરવામાં આવશે, જો યોગ્ય રીતે અમલીકરણ થાય નવા એક્ટમાં, એમ કહેવાય ને કે જો ભેળસેળથી હવે માનવ મૃત્યુ થશે કે પછી 7 વર્ષની કેદની સજા, આ બધી જે સજા પણ ફટકારવામાં આવી છે, તો શું છે તેનાથી અત્યારે તો લોકો અવેર થશે, આ ભેળસેળિયાઓ ક્યાંક અત્યારે તો સુધરશે તેવું લાગે છે? જી, આમાં 2-3 પરિમાણ છે કે એક તો જે કાયદાની જોગવાઈ એક વસ્તુ છે, કાયદામાં ફરી સજાની મોટી જોગવાઈ વધારે કરવામાં આવે છે, એ બહુ સારી વસ્તુ છે. પણ બીજી વસ્તુ જે આપે કહ્યું તે અમલીકરણનું, અને એ અમલીકરણ યોગ્ય રીતે થાય એ સખત જરૂરી છે. કેમ કે અમલીકરણમાં જ્યારે જે સેમ્પલ્સ લેવામાં આવે એના ટાઈમ નક્કી છે કે સેમ્પલ લીધા પછી એને 14 દિવસની અંદર લેબોરેટરીના રિપોર્ટ મળવા જોઈએ, પરંતુ એ રિપોર્ટ મળ્યા પછી એને સજા ક્યારે થાય એનું કોઈ ટાઈમ પ્લાન નથી હોતું. એટલે ઘણી વખત એવું થાય છે કે લોકોને માઇન્ડમાં આવતું નથી કે આ દિવાળી પર જે સેમ્પલ લેવાયું હતું એના સેમ્પલ પછી એને શું સજા થઈ છે. સાહેબે સાચી વાત કરી કે આપણે સાંભળ્યું જ ન હોય કે ક્યારેક સજા થઈ નથી થઈ, અને એને કારણે એક બીજું હતું કે જે સજા દંડ આમાં શું હોય છે કે અગાઉ બધા PF એક્ટનો જે કાયદો હતો એમાં માત્ર સજાની જોગવાઈ હતી, કોઈ બી કરે તો. પણ જ્યારે આ નવા કાયદા મુજબ આમાં સબસ્ટાન્ડર્ડ ફૂડ માટે સજા નહીં પણ માત્ર દંડની જોગવાઈ છે. એને કારણે મોટાભાગના કિસ્સાઓમાં દંડ ભરવીને છૂટી જાવે એવા કિસ્સાઓ બની રહ્યા છે, એ હકીકત છે. આ કાયદામાં આ છે. અને જે કિસ્સામાં અનસેફ ફૂડ છે, જેનાથી આરોગ્યને હાનિકારક થાય એવો રિપોર્ટ હોય છે, એમાં જોગવાઈ જે કરવામાં આવી છે એમાં સામાન્ય ઈજા જેવું હોય કે ત્યારે 3 મહિનાની છે, તો મોટી થોડી ઈજા હોય તો એને 6 વર્ષ સુધી, અને લાઈફ ટાઈમ એમ્પનાઇઝેશન પ્રોવિઝન છે. પણ એની જે ઇમ્પ્લિમેન્ટેશન થવાનું દેખાવું જોઈએ, જે ઇમ્પ્લિમેન્ટેશન થયું, કારણ કે જ્યારે ગ્રાહકને કે લોકશાહીમાં કેવું છે, જ્યારે બી લોકોને ખ્યાલ આવે કે આ કાયદાનો અમલ પ્રોપર થાય છે ત્યારે જ એના પર લગામ કસાવી શકાય. એટલે મેઇન વસ્તુ તો એ છે કે એનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને ઝડપથી ન્યાય મળે. કદાચ નિર્દોષ કોઈ હોય તો ભલે છૂટે, પણ જે દોષિત હોય એને સજા જે છે એ નિયત સમયગાળામાં થાય, એના કેસો જલ્દી ચાલે અને જલ્દી સજા થઈ અને એનું લોકો સુધી મેસેજ જવું જોઈએ. આજે આજુબાજુ દુકાનમાં ખબર પડશે કે આ વ્યક્તિને સજા થઈ તો 10 દુકાનવાળા એ કરતું બંધ થઈ જશે, પણ એવું તકલીફ એ છે કે એમાં એ થતું નથી. એટલે આપણે માનસિકતા એવું રહી છે કે કંઈ થતું નથી એવું મેસેજ જઈ રહ્યું છે. એટલે કંઈ થતું, એટલે હું એ જ કહું છું ને કે કંઈ થતું નથી હોય કે મેસેજ તો જાય છે, પણ તેની સાથે એમ લાગે છે અતુલભાઈ કે ના હવે કંઈક થશે, યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન થશે, લોકો સુધરી જશે તેમ. લોકો સુધરવા એ તો બહુ મુશ્કેલ છે, પણ એ વાત છે કે થોડો ડર કાયદાનો હોવો જરૂરી છે. કાયદાનો ડર નીકળી જાય ને ત્યારે બહુ તકલીફ પડે છે, કારણ કે લોકો બેફામ થઈ જાય છે, ભેળસેળ કરનારા બેફામ થઈ જાય છે. અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ દંડ હતું તો દંડની જોગવાઈ એક હતી કે 3 લાખ સુધી 5 લાખ સુધી દંડની જોગવાઈ ઓન પેપર હતી, પણ જ્યારે એડ્યુકેટિંગ ઓથોરિટીમાં જ્યારે કેસ ચાલી જાય અને ત્યારબાદ દંડ કરવાની રકમ મારા ધારા મુજબ જે મેં જોયેલું છે એ મુજબ 10,000, 20,000 કે 15,000, 30,000 જેવી મામૂલી રકમ દંડ કરે, જે વેપારીને એ આપીને છૂટી જવું બહુ સહેલું લાગે અને એનું કઈ પછી અસર થતી નથી. જો મિનિમમ એને એટલું કોઈક એમાઉન્ટ મિનિમમ નક્કી કરવામાં આવે, મેક્સિમમ તો છે જ કે ભાઈ 5 લાખ સુધીનો દંડ છે, પણ 5 લાખ સુધી નહીં, પણ એને 2 લાખનું મિનિમમ થશે જ જો આ ખોટું કરશે તો એવું રિપીટેડલી એને કેસમાં જો સજા થતી હશે તો એનું ઇમ્પેક્ટ પડશે. બીજું કે આ કાયદામાં એવી બી જોગવાઈ હોય છે કે જેનું રિપીટેડ થાય, એકને એક દુકાનમાંથી કે અથવા એકને એક બ્રાન્ડમાં અવારનવાર જો કંઈ થતું હોય તો એને એ રીતે કેસ કરવામાં આવે તો એની સજા અને એની જોગવાઈ હોય છે. તો જો તંત્ર દ્વારા એને એ રીતે ધ્યાન પર લઈને અને કામ કરવામાં આવે તો ચોક્કસ આ કાયદામાં સારો સુધારો થવા જઈ રહ્યો છે, મને હું એમ માનું છું. લાગે છે હિમાંશુભાઈ કે ના હવે તંત્ર દ્વારા જે રીતે જે યોગ્ય કાર્યવાહી અત્યારે તો થશે, પ્લસ તેની સાથે એમ કહેવાય કે ના 10 વર્ષની સજાની વાત કરી કે પછી લાખો રૂપિયાના દંડની વાત કરી, પણ આ ભેળસેળિયાઓ હવે ક્યાંક સુધરશે તેવું લાગે છે આપને? મારે એક સવાલ કરવો છે સાહેબને ને મીડિયાને પણ કે સાહેબ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે આ ભેળસેળિયાને આટલી સજા થઈ અને એને ઉત્પાદન બંધ કરવાની ફરજ પાડવામાં આવી અથવા તો એના ઉપર એને સજાની જોગવાઈ થઈ, સજા કરવામાં આવી? સાહેબ મેં તો મારી લગભગ 50 વર્ષની લો કારકિર્દી થઈ ગઈ,
મેં અત્યાર સુધી હાર્ડલી એકાદ બે કિસ્સા સિવાય એવું ક્યાંય નથી સાંભળ્યું કે આ ભેળસેળિયા તત્વોને આકરી સજા કરવામાં આવી હોય. આપણે ત્યાં કેવું છે કે કાયદાની છટકબારી જે શોધવામાં આવે છે એના એક વર્ગ પણ છે કે જો સજા થાય તો એને કેવી રીતે એમાંથી બચવું એના એક બધા ધોરણો જ હોય છે. અને જેમ કે તમે જ્યારે એ માલનું પૃથ્થકરણ કરવા જાય છે ત્યારે એમ કે એને સીલ બરોબર નતું કર્યું, એના જે પંચનામું કરવામાં આવે છે એમાં પેલા પંચો ઘણીવાર એવી રીતે સ્ટેટમેન્ટ કરશે કે અમે તો બહાર હતા, અમને તો ખબર નથી કે આ શું છે, અને અમને બહારથી બોલાઈ જઈને સહી લેવામાં આવી. એટલે આવી બધી જે છટકબારી છે ને એ આ કાયદામાંથી દૂર થવી જોઈએ. નોટ ઓનલી ધેટ કે તમે જ્યારે સજા કરો છો ત્યારે તમે ફૂલ પ્રૂફ 100% કેસ એવો બનાવો કે જે ભેળસેળિયા તત્વો છે એ આમાંથી છટકી ના શકે. કારણ કે મેં જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે કે આવી રીતે ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આપણા સ્વાસ્થ્યને એટલું બધું નુકસાન થાય છે. અને બીજું કે આપણા દેશમાં વસ્તીનો વધારાનો પ્રશ્ન એટલો છે કે વસ્તી એટલી બધી છે અને કાયદા માટે એક સામાન્ય માન્યતા એવી પ્રવર્તે છે કે આપણે વકીલ રોકવો પડશે, એના પૈસા ખર્ચવા પડશે, આટલા કોર્ટના ધક્કા ખાવા પડશે. પરંતુ આ બાબત જે મેં તમને કહી એ પ્રેક્ટિકલ જે પ્રજામાં જે પ્રવર્તી રહી છે, એક જાતની બીક છે કે અમને આ રીતના ધક્કા અને પૈસાનું આંધણ થશે, અને આમ છતાં પરિણામ તો શૂન્ય આવે છે. કારણ કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ. આ એક પ્રિન્સિપલ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ ખરેખર તો જ્યારે તમે ખાદ્ય પદાર્થમાં ભેળસેળની વાત કરો છો ને એ આપણા દેશ માટે બહુ શરમજનક બાબત છે. અને જ્યાં સુધી ફૂડ એન્ડ સેફટી ઇન્સ્પેક્ટરો સજાગ નહીં થાય અને કડક જો એમનું વલણ નહીં અપનાવે તો મને લાગે છે કે આ જે ઘરેડમાં આપણે ટેવાઈ ગયા છીએ કે કઈ નહીં, હવે આપણને ધારો કે ડાયરિયા થઈ ગયા કે વોમિટિંગ થઈ, એ એક ચલાઈ લેવાની વૃત્તિ જે થઈ છે એ ઘર કરી ગઈ છે, એ પણ દૂર થવી જોઈએ. એટલે સરકારે એ પણ વાત સમજવાની જરૂર છે કે તમારે મીડિયા દ્વારા, ચોપાનિયા દ્વારા બહાર જે હોર્ડિંગ્સ મૂકો છે એમાં એવી જોગવાઈ અને એવી રીતે કરવું જોઈએ પ્રદર્શન કે ભાઈ તમે જે ભેળસેળિયા તત્વો પકડાશે એને કડકમાં કડક સજાની જોગવાઈ છે. અને એના એ જે પૃથ્થકરણ જે કરવામાં આવે છે એ 14 દિવસની જે જોગવાઈ છે એ તો સાહેબ સચવાતી જ નથી. કારણ કે એટલા બધા સેમ્પલો હોય છે, પરંતુ એ સેમ્પલ 14 દિવસની અંદર એનું પૃથ્થકરણ થયું હોય, એનું એનાલિસિસ થયું હોય, એનું વૈજ્ઞાનિક રીતે એનો જે રિપોર્ટ આવવો જોઈએ એ એક પણ રિપોર્ટ સમયસર આવતો નથી. જેના લીધે આ લોકોને ભેળસેળિયા તત્વોને છટકબારી આ બધી મળી જાય છે. એટલે મન ફાવતું એ પોતાની રીતે વર્તે છે. અને તમને જો કોઈ ધ્યાનમાં આવ્યો હોય એક પણ કિસ્સો કે આ ભેળસેળિયાને આવી રીતે સજા થઈ, મારા ધ્યાનમાં એકે નથી આવ્યો હજુ સુધી તો. પરંતુ હવે ભવિષ્યમાં કોઈ કાયદા કડક બને, સુધરે અને સરકાર આ અંગે ગંભીર થાય તો હું સરકારને ધન્યવાદ આપું. અને અતુલભાઈ એક બાબત એ પણ કે આપણે જ્યારે આ તો ભેળસેળિયા માટે વાત કરીએ આપણે કે ના ચલો સુધારા આવશે ને બધું આવશે, એમ લાગે છે કે એક પબ્લિક અવેરનેસ કાર્યક્રમ પણ હોવો બહુ જરૂરી છે આ બાબત માટે. કારણ કે જો પબ્લિક અવેર હશે તો એ લોકોને ખબર હશે કે ના આ જગ્યાએથી વસ્તુ નહીં લેવાની, આ પ્રકારની વસ્તુ નહીં લેવાની. જો આ વસ્તુમાં અત્યારે તો આ પ્રકારની જો બાબત જોવા મળે છે, લાઈક જે નકલી પનીરની બાબત જે આવી હતી, નકલી ઘીની બાબત જે આવી હતી, લોકો સસ્તાના ચક્કરમાં પડે છે પણ યોગ્ય વસ્તુને કેવી રીતે જોવી, સમજવી, ક્યાંથી લેવી એ ક્યાંક સમજી શકતા નથી. એટલે લોકો અવેર હોવા બહુ જરૂરી છે આમાં. બિલકુલ, આ જે લોક કાયદાઓ છે એમાં લોક જાગૃતિ સૌથી વધારે મહત્વના હોય છે. કારણ કે ઘણી વખત આપણે મેં સાહેબે કહ્યું મેં પણ યુએસ વગેરેમાં જોયું છે કે ત્યાં એવા કાયદા બી છે કે એક વખત કોઈ દુકાન અથવા સ્ટોર જે ચેઇન ઓફ ધ સ્ટોર હોય એનું એક લાયસન્સ રદ કરવામાં આવે
અથવા એને પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવે છે કે આ દુકાનને હવે પછી આ લાયસન્સ રદ કરવામાં આવે છે, એટલે એમનું કોઈ ખાવું નહીં. જ્યારે આવું થાય, પબ્લિક અવેરનેસ થાય, તો પબ્લિક અવેરનેસને કારણે લોકોને ખબર પડે છે કે આ જગ્યાએ આ પ્રોબ્લેમ થાય છે. હવે બેઝિકલી આપણે ઇન્ડિયાની વાત કરીએ તો લોક જાગૃતિમાં જે આપણી બહુ વાઇડ એક વેરાયટી છે કે આપણે નિમ્ન સ્તરથી ઉપરના સ્તર સુધી લોકો અજ્ઞાન બી છે, કોઈ જગ્યાએ આપણે જ્ઞાન જાણતા હોવા છતાં બી અજ્ઞાનતા રાખીએ છીએ. કારણ કે જેમ કે આપણે બધાને ખબર છે કે ખુલ્લામાં જે ખોરાક વેચાતું હોય તો એ હાઇજેનિક નથી હોતું, તો પણ આપણે સવાર સાંજ દરેક રોડ ઉપર જોઈએ તો ભીડ લાગેલી હોય છે, કે લારી ગલા છે, કે પાણીપુરી વાળા છે, કે બધા. તો એમને જ્યાં સુધી પબ્લિક પણ એક વસ્તુ જાગૃત થાય કે ભાઈ આ જે અનહાઇજેનિક વસ્તુ છે, જે દેખીતી રીતે ખરાબ છે, એ દેખીતી રીતે ખરાબને પહેલા બંધ કરી દેવામાં આવે. પછી જ્યાં લેબોરેટરીની જરૂર છે ત્યાં લેબોરેટરીમાં બી એવી સગવડ આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બી, કે પોતાનું સેમ્પલ ટેસ્ટ કરાવી શકાય છે. કે એમાં કોઈ બી વેપારી નહીં પણ ગ્રાહક પોતાનું સેમ્પલ ચેક કરાવી શકે, એટલે પોતાનું ચેક કરાવી અને એ કમ્પ્લેન કરી શકે. એટલે આ ટાઈપના ઘણા બધા પગલાઓ લઈ શકાય છે, અને સરકાર દ્વારા બી જાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ, અને મીડિયા બી આનો સારો ઉપયોગ કરે છે કે ભાઈ આ જાગૃતિ આવે લોકો માટે. કારણ કે આપનો હેતુ બી એ જ હોય છે કે લોકોને સારું ખાવા મળે અને ખરાબ વેચનાર અને ખરાબના એ બંધ થાય. હિમાંશુભાઈ, ખાલી 30 સેકન્ડ, લોકોએ અવેર હોવું કેટલું જરૂરી? 30 સેકન્ડ. લોકોમાં જો અવેરનેસ નહીં આવે અને લોકો સામેથી જઈને આ અંગેની ફરિયાદ નહીં કરે તો મને લાગે છે કે લોકોએ જ સહન કરવું પડશે. માટે લોકોમાં જેટલી અવેરનેસ આવે, અને એમાં મીડિયાનો રોલ બહુ મહત્વનો છે. મેં અગાઉ એમ કહ્યું એમ, જેમ હોર્ડિંગ્સ ઉપર પણ સરકારે આના જાહેર ખબર કરવી જોઈએ. અને બીજું કે જ્યારે કોઈ પણ આવી રીતે ફરિયાદ કરવા જાય એને પ્રોટેક્શન પણ મળવું જોઈએ, અને એને ત્વરિત ન્યાય અને સસ્તો ન્યાય, જેમ કે એને ખર્ચો ના થાય કે ધક્કા ના ખાવા પડે, એ રીતે જેમ ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં છે એવી જ રીતે આ અંગેનો ભેળસેળિયા તત્વોને ડામવા માટેનો એક આ જો અભિયાન સરકાર ઉપાડશે તો જ મને લાગે છે કે આપણે કદાચ આ ભેળસેળિયા તત્વોને નાથી શકીશું. બાકી મને તો અત્યાર સુધીમાં એવું લાગી રહ્યું છે કે આ જે કાયદા છે એમાં જો કડકમાં કડક જોગવાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લોકો ભેળસેળિયા જે તત્વો છે એ જરા પણ સુધરવાના નથી, અને આમ જ ચાલ્યા કરશે. બિલકુલ. હિમાંશુભાઈ, અતુલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ભેળસેળિયાઓ સામે તો તંત્રએ લાલાખ કરી છે, લાલગુમ થયું છે, પણ તેની સાથે દરેક લોકોએ પણ જાગૃત થવાની બહુ જરૂરી છે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.